નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 24 જે છે સમીકરણ બનાવતા શીખો તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરીશું। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે। અને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। અને સાથે સાથે આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો તો જોઈએ આપણે ધોરણ 9 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રવૃત્તિ નંબર 24 સમીકરણ બનાવતા શીખો। અહીંયા કહ્યું છે કે તમે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે અભ્યાસ કરી ગયા છો। જેમ કે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax + by + c છે, જેમાં x અને y ચલ છે અને a + b સહગુણકો એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ છે, જ્યારે c એ અચળ પદ છે। વિવિધ માહિતીને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવી શકાય છે। જેમ કે 2 સફરજન અને 3 કેળાની કુલ કિંમત 70 રૂપિયા છે, તો તેને 2x + 3y = 70 સ્વરૂપે દર્શાવી શકાય। આમ તમે પણ વિવિધ માહિતીઓ આપતા દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનો પ્રયત્ન કરો, જેમાં તમારા મિત્રોની ઉંમર, કસોટીના ગુણ, શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વગેરેનો આધાર લઈ વિવિધ દ્વિચલ સુરેખ સમીકરણ બનાવો। તો જોઈએ આપણે ક્રમ અને માહિતી। તો ક્રમમાં આપણને આપેલું છે મારી અને મારા મિત્રની ઉંમરનો સરવાળો 30 છે, તો દ્વિચલ સુરેખ સમીકરણ થશે x + y = 30। બીજું, મારા મિત્રની ઉંમર મારી ઉંમર કરતાં 5 વર્ષ મોટી છે, તો x - y = 5। ત્રીજું, એક ગણિતની કસોટીમાં 2 વિદ્યાર્થીઓના ગુણનો સરવાળો 100 છે, તો x + y = 100। ચોથું, 2 પેન અને 5 પેન્સિલની કુલ કિંમત 40 રૂપિયા છે, તો 2x + 5y = 40। પાંચમું, એક કાર અને એક સ્કૂટરનું કુલ વજન 1500 કિલોગ્રામ છે, તો x + y = 1500। છઠ્ઠું, એક પુસ્તક અને એક નોટબુકની કિંમતનો સરવાળો ₹120 છે, તો x + y = 120। સાતમું, એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો સરવાળો 25 સેન્ટીમીટર છે, તો x + y = 25। આઠમું, 2 નોટબુક અને એક પુસ્તકની કુલ કિંમત ₹70 છે, તો 2x + y = 70। નવમું, 2 વિદ્યાર્થીઓની ઉંમરનો તફાવત 3 વર્ષ છે, તો x - y = 3। 10મું, 2 અલગ અલગ વસ્તુઓની કિંમતનો તફાવત ₹20 છે, તો x - y = 20। મિત્રો, તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 9ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે 2025-26ની, તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલા દરેક પ્રોજેક્ટ અથવા તો પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આ પીડીએફ એપ્લિકેશન પર પણ તમે યુઝ કરી શકો છો। અને એપ્લિકેશન પર આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો, તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે।